માટેની ઇન્ટરવ્યૂ લીધા તો અમને પૂરો 1 મહિનો લાગ્યો. એટલે આરોગ્ય વિભાગ અમારા માટે અમે ઝડપથી કાર્યવાહી કરી શકીએ એમ છીએ, એટલે આરોગ્ય વિભાગને અમે પ્રાધાન્ય આપીએ છીએ. એનાથી પણ વિશેષ કે એનાથી જનતાને વધારે ફાયદો થાય જો એ ભરતી ઝડપથી થઈ શકે, તો એ રીતે પણ અમે આરોગ્ય વિભાગની ભરતીઓ જલ્દી કરવા માગીએ છીએ. સાથે સાથે અત્યારે જ આપણે જે 3200 જગ્યાઓ આરોગ્ય વિભાગની છે એ ભરતીની પ્રક્રિયા બહુ ઝડપથી ચાલી શકે એ માટેના અમારો પ્રયત્નો ચાલુ છે. આ ગયા 2-3 મહિનાની અંદર આપણે 350થી વધારે ઇન્ટરવ્યૂ પૂરા કરીને પસંદગી યાદી તૈયાર કરીને 350થી વધારે લોકોની ભલામણ અમે સરકારને કરેલી છે. એમાં 200થી વધારે આરોગ્ય વિભાગના છે. ગયા વર્ષે જે ભરતી કેલેન્ડર જાહેર થયું હતું 1625 જગ્યાઓનું રાઉન્ડ ફિગર જો જોઈએ અને એ બધી પૂરી થવાનો સમયગાળો મોટે ભાગે હવે શરૂ થશે. બરાબર છે. અથવા તો એમાંથી કેટલી ભરતીઓ એવી છે કે હજુ એમાં પ્રક્રિયા ચાલુ જ નથી થઈ 2024માં જાહેર થયેલી જગ્યાઓ માટે? હા, તો એ જે જગ્યાઓ છે જેમાં તમારો પ્રશ્ન એ છે ને કે જેમાં જાહેરાતો અપાણી જ નથી, એટલે એમાં જાહેરાતો નહીં આપવામાં આવે. કારણ કે જાહેરાતો નહીં આપવાનું કારણ બહુ સ્પષ્ટ છે કે જે તે વિભાગે અમારી પાસેથી માગણી પત્રક આપ્યું નથી, એટલે અમારે એનો અર્થ એ કરવો પડે કે એમને જગ્યાઓની જરૂરિયાત નથી. બરાબર. કેટલી હશે એવી અને કઈ કઈ? મને એક્ઝેક્ટ એની સંખ્યા અત્યારે ઉપલબ્ધ નથી, પણ લગભગ દર મહિને અમારી 2-3 જાહેરાતોમાં એવું થતું હોય છે કે જેમાં વિભાગ માગણાપત્રક ના આપવાના કારણે અમે એની જાહેરાતો નથી આપી શકતા. માનનીય મુખ્ય સચિવશ્રીને પણ મારે વચ્ચે મળવાનું થયું હતું, એટલે એમણે પણ મને ખાસ કહ્યું હતું કે એમનું જે ડેસ્કબોર્ડ છે જેમાં જુદા જુદા વિભાગની ખાલી જગ્યાઓ છે, તો મને એમણે એવું કહ્યું હતું કે તમે બધા વિભાગના સાથે સંપર્ક મારો. એ પણ એમની જે સચિવશ્રીઓની બેઠક હોય છે એની અંદર અવારનવાર સૂચના આપતા હોય છે, અને મને પણ કહ્યું હતું કે આ જે ડેશબોર્ડની અંદર ખાલી જગ્યાઓ છે એ તમે એ વિભાગોના સંપર્કમાં રહી અને એ જગ્યાઓ ઝડપથી મેળવો અને ઝડપથી ભરતી કરો. એટલે અમે તો એના માટે કટિબદ્ધ છીએ. સાથે સાથે હું જે આપણી નગરપાલિકાઓ જે છે જેના માટેની ભરતી પહેલીવાર રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કે એ આયોગ મારફતે કરાવવી, તો હું નગરપાલિકાઓને પણ વિનંતી કરું છું કે એ ઝડપથી મોકલે. કારણ કે બધી નગરપાલિકાઓ ઝડપથી મોકલશે તો અમે બધાની સાથે એકસાથે ઝડપથી ભરતી કરી શકીશું. ઉમેદવારો માટે પણ સારું રહેશે કે મોટી સંખ્યામાં જગ્યાઓ હશે બધી જુદી જુદી નગરપાલિકાઓમાં, તો ઉમેદવારોને પણ સારી તક મળશે. એટલે જે મહાનગરપાલિકાઓની ભરતી એ પણ અમે ઝડપથી કરવા માગીએ છીએ. અમે અહીંથી પત્રવ્યવહાર કરીએ છીએ. સાથે સાથે આજે આ પ્લેટફોર્મ પરથી પણ મહાનગરપાલિકાઓને હું ખાસ વિનંતી